વાત ભાવનગરના નારી ગામની કરીએ કે જ્યાં બોર રિચાર્જ અભિયાનની શરૂઆત કરવામાં આવી। રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ સાથે જ તેનો ઉદ્દેશ્ય છે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરાવ્યું। આ અવસરે સૌરાષ્ટ્રમાં નવા 3000 બોર રિચાર્જ કરવા માટે દાતાઓના સહયોગથી આહવાન પણ કરાયું। સંબોધનમાં CR પાટીલે કહ્યું, આ પહેલા લોકો અશુદ્ધ પાણી પીતા હતા, પરંતુ હવે શુદ્ધ પાણી પીવાથી આરોગ્ય સંબંધિત ખર્ચમાં 8.4 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે। CR પાટીલના મતે ચોમાસા દરમિયાન દેશમાં 4000 બિલિયન ક્યુબિક મીટર વરસાદ પડે છે, તેમાંથી 2000 બિલિયન ક્યુબિક મીટર વરસાદી પાણી રોકવા માટે સરકાર પ્રયાસ કરે છે, પરંતુ માત્ર 750 બિલિયન ક્યુબિક મીટર વરસાદી પાણી જ બચાવી શકીએ છીએ। ત્યારે આગામી પેઢીને અમૂલ્ય પાણી મળી રહે તે માટે વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે CR પાટીલે આહવાન કર્યું। સૌરાષ્ટ્રના આગેવાનોએ પણ એમાં ખૂબ કામ કર્યું। આજે આપણે જોયું છે કે લગભગ 350 બોર માટેનો આજે શરૂઆત કરી છે। બીજા 303 બોરની આપણને કમિટમેન્ટ મળ્યું છે। અને ભાઈ શ્રી મુકેશભાઈ એમ કાંતિલાલ એમણે પણ પોતે તો 3 મશીન લઈને આ બોર સસ્તામાં થાય એના માટે પ્રયત્ન કર્યા છે। એમણે સાઉથ ગુજરાતની અંદર લગભગ 250થી વધુ બોર પોતાના ખર્ચે આખા કર્યા છે। જે પ્રતાપ જીરા એ એસોસિએશનના પ્રમુખ છે, જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે, એમના જે 2500 સભ્યો છે એમાં મહદઅંશે બધા સૌરાષ્ટ્રના છે। એમણે પણ એમના અલગ અલગ ગામોમાં 3000 બોર કરવા માટેનું કમિટમેન્ટ આપ્યું।